આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ રાજસ્થાની ભાઈ છે મદનભાઈ મેવાડા, અને વડોદરામાં લગભગ 15-16 વર્ષથી કરિયાણાનો ધંધો કરે છે. પણ એની સાથે થોડીક એવી ઘટના બની કે એમણે મેરેજ કર્યા હતા રાજસ્થાનમાં જ, અને એ લોકો અહીંયા સરસ મજાની કરિયાણાની દુકાન ચલાવતા હતા. પણ એક પ્રસંગમાં રાજસ્થાન ગયા અને એમાં એની ઘરવાળીને એના પાડોશના ગામના છોકરા સાથે આંખ મળી ગઈ, અને પછી ઇન્સ્ટાગ્રામમાં રોજે રોજ વાતો કરે રાખી, અને પછી એક દી મોકો જોઈ અને ભાગી ગઈ, અને આ ભાઈનું ઘર ભાંગી ગયું. 2 છોકરાઓને પણ છોડીને જતી રહી છે. એમની આ વાત સાંભળવા જેવી છે. તો આખો ઓડિયો સાંભળો, અને એમને સારું પાત્ર મળી રહે, ગુજરાતી હોય તો પણ ચાલશે અને રાજસ્થાની હોય તો પણ ચાલશે, એવી એમણે વાત કરેલી છે. અને ખાસ આપણે રોજે રોજ 2 વિડીયો મેળવીએ છીએ, સવારે 10 વાગે, સાંજે 8 વાગે. તો હવે ઘણા લોકો વિડીયો મૂક્યા પછી એમ કહેતા હોય એના દીકરાઓ અથવા તેના સંબંધીઓ કે અમારા ભાઈને ખબર નહોતી, અમારા બાપાને ખબર નહોતી અને વિડીયો મુકાઈ ગયો છે, તો એને હવે ડિલીટ મારો. તો આપણે ડિલીટ ક્યારેય મારતા નથી. કોઈનું મેરેજ થઈ જાય તો પણ ડિલીટ મારતા નથી. પણ હા, બહુ મોટો પ્રોબ્લેમ હોય અને ડિલીટ મારવાનો પ્રસંગ બને તો તમારે કોઈ વૃદ્ધાશ્રમ અથવા તો અનાથ આશ્રમમાં 1000 રૂપિયા દાન આપી અને એની પાવતીનો ફોટો મને મોકલશે તો આપણે ચોક્કસ એને ડિલીટ મારીશું. તો આ ખાસ બધા યાદ રાખે. અને અત્યારે આપણે આ ભાઈ મદનભાઈનો વિડીયો સાંભળીએ. હેલો. હા બોલો. જીવન સાથી માંથી બોલો છો ને તમે? બોલું છું. હા બોલું છું. તમારા યુટ્યુબ ઉપર વિડીયો આવે છે એટલે મેં ફોન કર્યો હતો. એમ? હવે એ સારું કર્યું. કામ યુટ્યુબ હતું? ઉપર. કામ હતું કઈ કેમ જ ફોન કર્યો? ના કામ હતું. બોલો ને શું હતું? લગ્ન માટે. કોના માટે? મારા કોના? માટે જ. અચ્છા મારા અચ્છા. માટે. યુટ્યુબ માં મૂકવું છે આપણે? હવે હા હા હા. શું નામ તમારું? મદનભાઈ. ક્યાંથી બોલો છો તમે? વડોદરામાંથી. વડોદરાથી. હા. તમારો વોટ્સએપ નંબર છે? હા, વોટ્સએપ નંબર છે આપણા. આવડો આજ? હા આવડે છે. બોલો તો નંબર. 95 95 12 50. હા. 76 61. 73 61. હા એ જ નંબર છે. શું નામ છે તમારું? મદનભાઈ. મગનભાઈ. આખું નામ? મગન ને મદનભાઈ. મદન? હાજી. એમ ને? હા અચ્છા અચ્છા. મદનભાઈ. હાલો મદનભાઈ આખું પછી? અટક મેવાડા, મદનલાલ મેવાડા. મેવાડા. બરાબર. કામ શું કરો છો? કરિયાણાની દુકાન હમ. વડોદરામાં. એમ? પોતાની છે? પોતાની જ ભાડે? ભાડે છે અમારે. બરાબર. કેટલું કેટલું કમાવ છો? કમાણી કેટલી થાય છે? 40-50 હજાર રૂપિયા થાય છે મહિનાની. 40,000? હા 40-50 હજાર, 45 હજાર રૂપિયા. મકાન ઘરના છે? મકાન ઘરના? મકાન મકાન આપણા ઘરના તો દેશમાં છે, અહીંયા તો અમે ભાડે જ રહીએ છીએ. મારા ભાઈ ને પોતાનું મકાન છે અહીંયા શંકરપુરા ગામમાં. ક્યાં? વાઘોડિયા રોડ ઉપર. એટલે વડોદરામાં? હાજી. હા હા. એની સાથે રહ્યો છો? ભાઈ સાથે? હા ભાઈ સાથે જ રહીએ છીએ શંકરપુરા ગામમાં. બરાબર. અને ગામ કયું તમારું? ગામ રાજસ્થાનમાં. અચ્છા, રાજસ્થાની છો? હોવે. બરાબર. ધંધો ત્યાં કરીએ છીએ અમે વડોદરામાં. વડોદરામાં ધંધો કરો છો? ધંધો એટલે આ આવડા જ અહીં ને? આપડા અનાજ કરિયાણા. હે. હા. બરાબર. તો કેટલા સમયથી? 15-16 વર્ષ થઈ ગયા છે. 15-16 વર્ષથી ગુજરાતમાં છો એમ ને?
હોવે. એમ નહીં તો તમારા ભાઈને લગ્ન થયા છે? મારા ભાઈને તો 2 દીકરા છે, 2 દીકરીઓ છે. હે એ મારે ગુજરાતી છે? પણ મારે ના મારવાડી જ છે. હા. મારે પણ એક છોકરો છે અને એક છોકરી છે. લે તમારે એક છોકરો છે એમ? હા, એક છોકરો મારે 5 વર્ષનો છે, એક છોકરી 7 વર્ષની છે. તો તમારે ઘરવાળી ના છોકરા છોકરી કેમ છે? તો ઘરવાળી હતી પણ છોડીને જતી રહી બીજાના અંગાત. હે કોણ યાર ભાઈ કે? બીજી અટકમાં જતી રહી એવું. કેમ બીજી અટકમાં? ખબર નહીં, વચ્ચે અમારી મમ્મી બીમાર પડી હા. એટલે અમે રાજસ્થાન આવ્યા હતા. હા. પાછળથી ધંધો આવી સંભાળતી હતી. એટલે કરિયાણાની દુકાન ઈ બેસતી હતી? હોવે. એમાં લફરું થઈ ગયું? હોવે, છોકરા છોકરી ત્યાં જ હતા. હા. પછી ત્યાંથી અમારા 12મા કરીએ ને એટલે અમે અહીંયા રાજસ્થાનમાં આવી હતી. હા. 12મું પટ્ટીઓ ને પછી મહિનાભર આપણે અહીંયા જ રહી હતી. હા. પછી કઈ કોન્ટેક્ટ થયો એટલે અહીંયા મને કીધું કે મેં નરેગામાં જાઉં છું. હા. એવી રીતે પછી ભાગી ગઈ. એટલે ગુજરાતી છોકરા રે વઈ ગઈ કે તમારા રાજસ્થાની છોકરા રે? અમારા રાજસ્થાન છોકરા સાથે જ ગઈ હતી. એટલે ઈ તમારા પાડોશમાં રહેતો હશે? ના અહીંયા તો રહેતો જ નતો, પણ આને એવું થયું હતું કે ભાઈ આપણે ઇન્સ્ટાગ્રામ ઉપર સેટિંગ થયું હતું એવું. હોવે. લો બોલો. ઇન્સ્ટાગ્રામ ઉપર સેટિંગ થયું હતું એમને. એમને ઇન્સ્ટાગ્રામ ઉપર. હે પછી 9-10 દાડા પછી અમે કેસ કર્યો હતો રાજસ્થાનમાં. હા. ત્યાં પછી અમને રાજસમંદ જિલ્લામાં ત્યાંથી પછી પોલીસ વાળા પકડીને ત્યાં કલેક્ટરની સામે પેશ કરીને ગયા હતા ત્યાં. કોની છોકરીને? હોવે. એ છોકરીનો છોકરાને? હોવે. પછી આને કીધું ભાઈ તારે શું કરવું છે, તારે આવું છે કે નહીં આવું છે, કે મારે નહીં આવવાનું. પછી આપણે બે છોકરા છોકરી આપણે જોડે જ છે. છોકરો મારા ભાઈ જોડે છે. મારા ભાભી સંભાળે છે અને છોકરી મારા પપ્પા જોડે છે ત્યાં રાજસ્થાનમાં. એમ? હા. ઠેક એને છૂટી કરી દીધી એમ ને? હા, છૂટછાટ કરીને નાખ્યો. પછી શું કરવાનું? હા, એ તો બરાબર. આવી રીતે કરતી હોય ત્યારે થોડું એમ કરાય. અત્યારે ક્યાં રાજસ્થાન રહે છે, ગુજરાતમાં રહે છે? હા, તો રાજસ્થાનમાં જ રહે છે. મારા ગામથી ખાલી 20-25 કિલોમીટર આગળ રહે છે. ત્યાં નજીક જ છે એમ ને? તો તમારો પ્રસંગમાં આવે ત્યાં એને મેળ આવી ગયો એમ ને? હા, અહીંયા અમારે કઈ પ્રસંગ હતો એટલે અહીંયા આવ્યા. એટલે આપણે તો મહેમાનગરીમાં ખાતરી કરવી પડે ને મહેમાનોની. હા, બરાબર. હા, સાચી વાત છે. ખાતરીમાં લાગેલા હતા અને એમાં એને મેળ કરી લીધો. મેળ કરી નાખ્યો. હા. તો કેટલા વર્ષ તમારું લગ્ન જીવન આવ્યું? લગ્ન મારો 12-13 વર્ષ લગીન હાલ્યો હતું. અને ત્યાર પછી ગઈ? પછી ગઈ. બરાબર. ભણેલી હતી? ભણેલી હતી ને. બરાબર. ભણેલી હતી 6ઠ્ઠી ધોરણ. 6ઠ્ઠું ધોરણ ભણેલી હતી. તમે કેટલું ભણેલા છો? અમે 8 ધોરણ. છે. બરાબર. કાંઈ વાંધો નહીં. હવે આપણે કરવાનું થાય તો રાજસ્થાની યારે કરવું, ગુજરાતી યારે? આપણે રાજસ્થાની હોય તો રાજસ્થાની, ગુજરાતી હોય તો ગુજરાતી. આપણે કશું નહીં કરવાનું. આપણે તો ધંધો સંભાળવાનો, બીજું આપણે કઈ નહીં કરવાનું. આપણે ઘરનું કામ કરવાનું, બીજું કશું જ નહીં કરવાનું. એમ? એવું તો અમારા રાજસ્થાનમાં 1 કરોડની પ્રોપર્ટી છે અમારે. એવું કશું નહીં. 1 કરોડની પ્રોપર્ટી? હવે અમારા રાજસ્થાનમાં. એમ? હા, 8 વીઘા તો અમારે ખેતર છે. હવે પછી અમારે 2 મકાનો છે રાજસ્થાનમાં. 2 મકાન છે. પછી મેન રોડ ઉપર 1 કરોડનો અમારો પ્લોટ છે. એમ? હા, એવું કઈ તકલીફ વાળું કશું નથી એવું. એટલે તમારો નંબર મળ્યા એટલે તમને કોલ કર્યો હતો એમ. ના, સારું કર્યું. કાંઈ વાંધો નહીં. આપણે
તો સારું કહેવાય. તો સારું જ છે, આપણે એવું કશું નહીં. કમાઈએ તો સારું, ને કમાઈએ તો કઈ નહીં, વાંધો નહીં એવું. એમ ને એમ ને. હા, પણ કેમ કે આપણે બહાર તો ખેતી કરવી હોય તો જણા મજદૂરી લગાવીને કે આપણે ઘરમાં ક્યાં આપણે એવું કરવાનું હોય. સમજે. હા હા હા. આને લીધે મેં થઈ જાય તો સારું, આપણે હું બરાબર બીજું કઈ બરાબર. નહીં, જમવાનું તો મળે ટાઈમ ઉપર. હા એ તો બરાબર. તમારી ઉંમર કેટલી છે? ઉંમર મારે 89 નો જન્મ છે, 7/15. 89. હા હા. 11 ને 36 37 વર્ષ જેવું થયું, બરાબર ને? ના, એટલું વર્ષ. 36. હા બરાબર બરાબર. આમ તમારી જ્ઞાતિ કઈ ગણાય? અમારી નાતે કલાલ. કલાલ. હા, મેવાડા કલાલ. મેવાડા કલાલ એમ ને? હોવે. હા. બક્ષીપંચમાં આવતા હશો ને? શું કહો છો? બક્ષીપંચમાં આવો ને? હા, ના, એ દારૂ ધંધો નહીં કરતા હોય. હા, કલાલ પેલા દારૂ વેચતા એ. હા તમે હા. તમે કરતા હશો દારૂ? ના, અમે તો ધંધા મારા દાદા દાદી કરતા હતા પેલા. હે? હા, હવે તો અમે ધંધો જ ચેન્જ કરીને કે હું હવે બધું અનાજ કરિયાણું છે તો પછી કહું. બરાબર. ના એ સારું કર્યું. તમે પીવું કે નહીં આમ ક્યારેક? ના, એવું કશું નહીં, અમે પીતા નથી. નહીં. એમને રાજસ્થાનમાં તો છૂટ છે બધાને. હો, રાજસ્થાનમાં તો ખુલ્લે આમ છે, હે? છૂટું છે, પણ અમે ના પીએ. હે? ના, પીવાનું નહીં. હા પીનારા પીએ જ છે, એવું કશું નહીં, પણ અમે લોકો નહીં પીએ. બરાબર છે. ના સારું કહેવાય, ન પીવું જોઈએ. વ્યસન તો ખરાબ વસ્તુ છે, બરાબર ને? આ તો ખરાબ જ છે ને, આપણે કઈ વ્યસન નથી, આપણે તો એકદમ સાદા સિમ્પલ આદમી છે. હા, ઘરે બરબાદ કરી દે ને, કુટુંબ બરબાદ થઈ જાય એમ. તો થઈ જ જાય બરાબર. ને. હા, તો પછી બધું આપણે છોકરા નહીં સાંભળવાનું હોય. હા. ના સાચી વાત. હા. કાંઈ વાંધો નહીં, આપણે ફોટો મોકલો, આપણે YouTube માં મૂકી દઈશું, બરાબર ને? સારું, તો તમારે એ જ નંબર છે ને તમારા? આ જ નંબર છે. મોકલો, ફોટો મોકલો. સારું, તમને ફોટો મોકલી આલો, બરાબર? ભલે કાંઈ વાંધો સારું. નહીં. ઓકે. બીજું કઈ કામ હોય તો ફોન કરજો. ભલે પાકું કાંઈ વાંધો નહીં. સારું. હા. પણ આપણે કેમ કે આપણે વ્યવસ્થિત જોઈએ, એવો નહીં કે 6 મહિના રહે પછી ભાગી જાય, એવી રીતે નહીં કરવાનું. ના આપણે એવું લફડાવાળું તો જોતું જ નથી હવે, બરાબર ને? હા, એ કેમ આપણે કેવું છે, પેટ વાળી જોઈએ ભલે. એમ ને. હા. બરાબર. તમે પણ આમ ધ્યાન રાખજો, હવે થઈ જાય તો, બરાબર ને? સારું. ઇન્સ્ટા ને એવું વાપરવા નહીં દેતા. શું કહો? ઇન્સ્ટાગ્રામ ને નહીં વાપરવા દેતા હવે. ના, એવી રીતે આપણે કરવાનું જ નહીં. ઇન્સ્ટાગ્રામ વાપરવા દીધું એટલે આ થયું ને તમારે, બરાબર ને? હા, એટલે જ એવું થયું. ઇન્સ્ટાગ્રામ और ફેસબુક એ બે વસ્તુ વાપરવાની જ નહીં આપણે. બે વસ્તુ ખરાબ છે બાયુ માટે, બરાબર ને? ખરાબ એટલે બહુ ખરાબ છે. હા, એ તો વાપરવા જ નહીં દેવાનું, બરાબર ને? સારું, તો મેં તમને ફોટો મોકલી આલો. ફોટો મોકલો. હા ભલે. મેં તમને મેસેજ કર્યો છે ને, એમાં ફોટો મોકલી દો. મેં તમને મેસેજ લખ્યા છે ને, એમાં ફોટો મોકલી દો. સારું. ભલે. હા ભલે. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.